જય શ્રી કૃષ્ણ મિત્રો, ધાર્મિક કથાઓ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનસાથી સાથે તમારો સંબંધ માત્ર આ જ જન્મનો છે કે પછી કોઈ જૂનો હિસાબ કિતાબ? તમારા જીવનમાં આવતા સુખ અને દુઃખ પાછળ ખરેખર કોનો હાથ છે? ગરુડ પુરાણના એવા ગૂઢ રહસ્યો આજે અમે ખોલવા જઈ રહ્યા છીએ જે લગ્ન જીવન અને સંબંધોને જોવાનો તમારો નજરિયો સંપૂર્ણપણે બદલી નાખશે। આ વિડીયોને વચ્ચેથી છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે અંત સુધીમાં તમને તમારા પોતાના જીવનના અનેક વણ ઉકેલ્યા સવાલોના જવાબ મળી જશે। જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવા જ ધાર્મિક અને પૌરાણિક રહસ્યો જાણવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કે નારાયણ જરૂરથી લખો। તો ચાલો આ ગૂઢ યાત્રા શરૂ કરીએ। મિત્રો, એક ક્ષણ રોકાઈ જાઓ। આજે રાત્રે જ્યારે ઘર શાંત થઈ જાય, જ્યારે બહારનો ઘોંઘાટ શમી જાય, ત્યારે એક સવાલ તમારી જાતને પૂછો। દુનિયામાં 8 અબજ લોકો છે, દરેક શેરીમાં અજાણ્યા ચહેરાઓ છે, દરેક શહેરમાં અગણિત જિંદગીઓ છે, છતાં તમારી જિંદગીમાં એ જ એક વ્યક્તિ કેમ આવી? તેની સાથે જ મુલાકાત કેમ થઈ? તેની સાથે જ પ્રેમ કેમ થયો? અને તેની સાથે જ તમે 7 ફેરા કેમ લીધા? શું આ માત્ર એક સંજોગ હતો કે પછી કોઈ જૂની વાર્તા હતી જે ફરીથી શરૂ થઈ રહી હતી? જ્યારે તમે લગ્નના મંડપમાં બેઠા હતા, હાથમાં હાથ હતો, આંખોમાં સપના હતા, ત્યારે કદાચ તમે વિચાર્યું હશે કે આ મારી પસંદ છે, મારો નિર્ણય છે। પરંતુ જો હું તમને કહું કે જેને તમે તમારી મરજી સમજી રહ્યા હતા તે અસલમાં એક લખાયેલી પટકથા સ્ક્રિપ્ટ હતી જે તમારા જન્મ પહેલા જ લખાઈ ચૂકી હતી। ગરુડ પુરાણ અને આપણા પ્રાચીન કર્મશાસ્ત્ર કંઈક આવું જ કહે છે। તેઓ કહે છે કે વિવાહ કોઈ સંજોગ નથી, આ બે આત્માઓનું રોમેન્ટિક મિલન નથી, આ બે જૂના હિસાબ કિતાબોનો ટકરાવ છે, બે અધૂરા સોદાઓનું પૂરું થવું છે। આજે આપણે એ સત્ય તરફ આગળ વધીશું જે કદાચ તમને થોડા બેચેન કરે, પરંતુ જે તમારા ખૂબ કામ આવશે। આજે આપણે જાણીશું કે તમારો જીવનસાથી ખરેખર તમારો જીવનસાથી છે કે પછી પાછલા જન્મનો કોઈ લેણદાર છે જે પોતાનું કર્જ વસૂલવા આવ્યો છે। આ વિડીયો એ લોકો માટે છે જેઓ પોતાના લગ્ન જીવનમાં ખુશ છે, અને ખાસ કરીને તેમના માટે જેઓ મૂંઝવણમાં સંગીત જીવી રહ્યા છે, જે રાત્રે ઓશિકામાં મોં છુપાવીને રડે છે અને વિચારે છે કે મેં એવું તે શું કર્યું હતું કે મારી સાથે આવું થઈ રહ્યું છે। સૌથી પહેલા એ જુઠ્ઠાણાને તોડીએ જેને આપણે પસંદગી કહીએ છીએ। આજના જમાનામાં આપણી પાસે ડેટિંગ એપ્સ છે, મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ છે, આપણે તસવીરો જોઈએ છીએ, પ્રોફાઇલ વાંચીએ છીએ અને વિચારીએ છીએ કે આપણે જાતે નિર્ણય લઈ રહ્યા છીએ, પરંતુ અધ્યાત્મ કહે છે કે આ બધું માત્ર એક નાટક છે। પડદો ઉંચકતા પહેલા જ એ નક્કી થઈ ચૂક્યું હોય છે કે મંચ પર કોણ કોની સાથે ઊભું રહેશે। ગરુડ પુરાણના પ્રેત ખંડમાં એક મોટું રહસ્ય છુપાયેલું છે। જ્યારે એક જીવાત્મા મૃત્યુ પછી યમલોકની યાત્રા પૂરી કરીને ફરીથી ધરતી પર આવે છે, ત્યારે જન્મની 6ઠ્ઠી રાત્રે વિધાતા તેના માથા પર કેટલીક રેખાઓ લખી દે છે। આને લલાટ રેખા કહેવાય છે, અને આ રેખાઓમાં 3 વસ્તુઓ અટલ હોય છે જેને બદલી શકાતી નથી। પહેલી, તમારા મૃત્યુનો સમય; બીજી, તમારા માતા પિતા; અને ત્રીજી, તમારો જીવનસાથી। જ્યારે તમે હજી માતાના ગર્ભમાં માત્ર એક નાનકડી જીવ કોશિકા હતા, ત્યારે પણ એ લખાઈ ચૂક્યું હતું કે તમે કોની સાથે જીવન વિતાવશો। પરંતુ આ લખે છે કોણ? શું ઈશ્વર ઉપર બેસીને લોટરી કાઢે છે? ના, ઈશ્વર ખૂબ ન્યાયપ્રિય છે। તેઓ પક્ષપાત કરતા નથી। આ જોડી ઈશ્વર નથી બનાવતા, આ જોડી બનાવે છે તમારો પોતાનો ઋણાનુબંધ। આ શબ્દ ધ્યાનથી સમજો। ઋણ એટલે કરજ, દેવ; અનુબંધ એટલે બંધન, એટલે કે એ જૂનો હિસાબ જે અનેક જન્મોથી અધૂરો પડ્યો છે। જરા એક ક્ષણ માટે આંખો બંધ કરીને વિચારો, પાછલા કોઈ જન્મમાં તમારો કોઈની સાથે કોઈ ઊંડો લેવડ દેવડનો સંબંધ હતો। કદાચ તમે તેને દગો આપ્યો હતો, કદાચ તેના પૈસા પચાવી પાડ્યા હતા, કદાચ તેની લાગણીઓ સાથે રમત રમી હતી, અથવા એવું પણ બની શકે કે તેણે તમારી ખૂબ સેવા કરી હોય, ખૂબ પ્રેમ આપ્યો હોય, અને તમે તેને કંઈ જ પાછું ન આપ્યું હોય। જ્યારે તમે મરી ગયા, શરીર અહીં જ રાખ બની ગયું, પરંતુ એ ઇમોશનલ અકાઉન્ટ, ભાવનાત્મક ખાતું, એ અધૂરી લેવડ દેવડ એ આત્મા સાથે ચોંટીને રહી ગઈ। પ્રકૃતિનો નિયમ છે કે દરેક કરજ ચૂકવવું પડે છે। તો આવતા જન્મમાં પ્રકૃતિ એ બંને આત્માઓને એક એવી જગ્યાએ લાવીને ઊભી કરી દે છે જ્યાંથી ભાગી શકાય નહીં, જ્યાં બંને એક જ છત નીચે એક જ થાળીમાં જમે, એક જ પથારી પર સૂવે, અને તે જગ્યા છે વિવાહ।
કારણ કે કરજ ચૂકવવા માટે આનાથી વધુ સારો મંચ બીજો કોઈ નથી. હવે વાત કરીએ એ સવાલની જે કદાચ ઘણા લોકો પૂછે છે. લગ્નમાં અગ્નિના ફેરા કેમ? પાણી કેમ નહીં? હવા કેમ નહીં? કારણ કે અગ્નિને આપણા વેદોમાં સૌથી મોટા સાક્ષી માનવામાં આવ્યા છે. અગ્નિ એ માધ્યમ છે જે આપણી વાત દેવતાઓ સુધી પહોંચાડે છે. પરંતુ આનો એક બીજો ઊંડો અર્થ પણ છે. અગ્નિ એ કરજનું પ્રતીક પણ છે. જ્યારે તમે 7 ફેરાઓમાં એ અગ્નિની ચારે બાજુ ફરો છો ત્યારે તમે એ બ્રહ્માંડીય ઊર્જાની સામે એક વચન આપી રહ્યા હો છો. આ વચન છે કે અમે અમારા પાછલા જન્મોના બધા જ અધૂરા કર્મોને આ જન્મમાં મળીને પૂરા કરીશું. એ 7 ફેરા કોઈ રિવાજ નથી. એ એક આધ્યાત્મિક હાથકડી છે જે તમે તમારી મરજીથી પહેરો છો, પરંતુ જેની ચાવી તમારી પાસે હોતી નથી. ચાવી હોય છે સમય પાસે. હવે ગરુડ પુરાણ અને કર્મ સિદ્ધાંત અનુસાર 3 પ્રકારના વિવાહ હોય છે, અને તમે તમારા લગ્નોને જુઓ, તમને જાતે જ ખબર પડી જશે કે તમે કઈ કેટેગરીમાં છો. પહેલો, શત્રુ વિવાહ. શું તમે એવા જોડા જોયા છે જ્યાં પતિ પત્નીની વચ્ચે કોઈ પ્રેમ નથી, જ્યાં દરેક દિવસ એક યુદ્ધ છે, જ્યાં એકબીજાને નીચા દેખાડવા જાણે રોજની આદત બની ગઈ હોય? જો તમે જાતે આ દોરમાંથી પસાર થઈ રહ્યા છો તો કદાચ એવું વિચારતા હશો કે મેં એવું તે શું કર્યું કે મને આવો સાથી મળ્યો. સત્ય એ છે કે આ વ્યક્તિ આ જન્મમાં તમારો પતિ કે પત્ની બની છે, પરંતુ પાછલા જન્મમાં આ તમારો જાની દુશ્મન હતો, અથવા તમે તેની સાથે એવો અન્યાય કર્યો હતો જેને તે ભૂલી શક્યો નથી. તે વખતે તે નબળો હતો, કંઈ કરી શક્યો નહીં, પરંતુ મરતી વખતે તેના મનમાં તમારા માટે બદલાની આગ હતી. એ જ આગ તેને આ જન્મમાં તમારા બેડરૂમ સુધી ખેંચી લાવી છે. હવે આ રડાવશે, તડપાવશે, અને આ સિલસિલો ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી મનની એ જૂની ગાંઠ ખુલી નથી જતી. લોકો આને ઘરેલું હિંસા કહે છે. અધ્યાત્મ આને કર્મોનો હિસાબ કહે છે. બીજો, દેવાદાર વિવાહ. એક ખૂબ મહેનતુ માણસ રાત દિવસ વૈતરું કરે છે, પૈસા કમાય છે, પરંતુ બધા જ પૈસા પાર્ટનરની બીમારીમાં, તેના ખર્ચાઓમાં, તેની ભૂલોને સુધારવામાં ચાલ્યા જાય છે. આ સંયોગ નથી. પાછલા જન્મમાં તમે તેનું ધન પચાવી પાડ્યું હતું, આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. હવે તે વ્યાજ સાથે એક પાઈ પાછી લઈ રહ્યો છે, અને જે દિવસે તે હિસાબ શૂન્ય થઈ જશે તે દિવસે કાં તો તે સુધરી જશે અથવા શાંતિપૂર્વક ચાલ્યો જશે, કારણ કે સોદો પૂરો થઈ ગયો. ત્રીજો, ઉદાસીન વિવાહ. ના પ્રેમ ન નફરત. પતિ પોતાના કામમાં મસ્ત, પત્ની પોતાની દુનિયામાં. બંને એક સાથે રહે છે જાણે એક ટ્રેનના ડબ્બામાં 2 અજાણ્યા મુસાફરો. આવું ત્યારે થાય છે જ્યારે પાછલા જન્મમાં તમારો એ આત્મા સાથે બસ થોડી જ લેવડ દેવડ બાકી હતી. કોઈ ઊંડું કરજ નહોતું, બસ નાની મોટી ઔપચારિકતા બાકી હતી. પ્રકૃતિએ મેળવી દીધા જેથી તે ઔપચારિકતા પૂરી થઈ જાય. અને એક ચોથી કેટેગરી પણ છે જે ખૂબ દુર્લભ છે, પુણ્ય અનુબંધ. જ્યારે 2 ખૂબ જ સમજદાર આત્માઓ જેમણે પાછલા જન્મમાં એકબીજાની મદદ કરી હતી, ભક્તિમાં સાથ આપ્યો હતો, તેઓ ફરીથી મળે છે. આવો સાથી તમને ક્યારેય પડવા દેતો નથી. તે ઢાલ બનીને ઊભો રહે છે. પરંતુ કળિયુગમાં આવા સંબંધો 1000માં 1 હોય છે. હવે ખૂબ સંવેદનશીલ સવાલ, લગ્ન બહારના સંબંધ. જો લગ્ન 7 જન્મોનું બંધન છે તો કોઈ ત્રીજું વચ્ચે કેવી રીતે આવી જાય છે? શાસ્ત્રો કહે છે કે ક્યારેક ક્યારેક આપણો ઋણાનુબંધ માત્ર એક વ્યક્તિ સાથે હોતો નથી. પાછલા જન્મમાં તમારો કોઈ બીજા સાથે પણ ઊંડો ભાવનાત્મક લગાવ હતો જે અધૂરો તૂટી ગયો હતો. એ આત્મા પણ પોતાનો હિસ્સો માંગવા માટે ભટકી રહી છે. આ જન્મમાં લગ્ન તો કોઈ બીજા સાથે થઈ ગયા, પરંતુ જ્યારે એ જૂની આત્મા ફરીથી જીવનમાં દસ્તક દે છે ત્યારે તમે તમારી જાતને રોકી શકતા નથી. આ જે તીવ્ર ખેંચાણ હોય છે તે પ્રેમ નથી, આ એ અધૂરા કરજની પોકાર છે. અને ગરુડ પુરાણ કહે છે કે આ એક પરીક્ષા છે. પ્રકૃતિ એ જૂની આત્મા સાથે તમને મેળવશે જરૂર, પરંતુ તમારી પાસે વિવેક છે, ધર્મ છે. જો તમે એ આકર્ષણમાં તણાઈ ગયા અને તમારા જીવનસાથીને દગો આપ્યો તો તમે એક બીજું નવું અને જટિલ કર્મ વણી લો છો. એક ખુલેલા દોરાને વધુ ખરાબ રીતે ગૂંચવી નાખો છો. અને જે લોકો વિચારી રહ્યા છે, મારા લગ્ન કેમ નથી થઈ રહ્યા, શું મારા પર કોઈ શ્રાપ છે? ના, ગરુડ પુરાણ કહે છે કે જે આત્માઓનું કોઈ ભારે કર્મ કરજ બાકી હોતું નથી, પ્રકૃતિ તેમને લગ્નના બંધનમાં બાંધતી નથી. લગ્ન ન થવા એ ક્યારેક દુર્ભાગ્ય હોતું નથી,
તે એ આત્માની આઝાદી હોય છે જેને હવે કોઈ એકની સાથે નહીં પણ પૂરી માનવતાની સાથે જીવવાનું છે. પરંતુ આપણે સામાજિક દબાણમાં એટલા દુઃખી હોઈએ છીએ કે જબરદસ્તી એ પાંજરામાં ઘૂસવાનો પ્રયાસ કરીએ છીએ જેનાથી ઈશ્વર આપણને બચાવવા માંગતા હતા. હવે તમે પૂછશો કે જો બધું જ પહેલેથી નક્કી છે તો મારા હાથમાં શું છે? શું હું બસ ચૂપચાપ માર ખાતો રહું? ના, ગરુડ પુરાણ તમને લાચાર બનાવવા નથી માંગતું, તે તમને સમજદાર બનાવવા માંગે છે. જ્યારે તમને ખબર પડે છે કે સામેવાળી વ્યક્તિ ખરાબ નથી પરંતુ તે જૂના કરજની વસૂલાત કરી રહી છે જે તમારું જ બનાવેલું છે, તો નજરિયો બદલાઈ જાય છે. તમે તમારી જાતને પીડિત માનવાનું બંધ કરો છો. તમે સમજો છો કે આ લાફો જે મને પડ્યો આ મારો જ ફેંકેલો દડો હતો જે દિવાલ સાથે અથડાઈને પાછો આવ્યો છે. અને છૂટાછેડા પણ શું તે ઉકેલ છે? કર્મનો કાયદો કહે છે કે જો તમે પાઠ શીખ્યા વિના ક્લાસ છોડી દો તો પરીક્ષા માફ થતી નથી. એ કરજ આગળ ફોરવર્ડ થઈ જાય છે. તમે બીજા લગ્ન કરશો, નવો ચહેરો મળશે, પરંતુ એ જ પેટર્ન મળશે. તમે જોયું હશે કે કેટલાક લોકો 2-3 લગ્ન કરે છે પરંતુ દરેક વખતે એ જ દગો, એ જ દર્દ. કારણ કે ચહેરો બદલાયો, કર્મ બદલાયું નથી. જ્યાં સુધી ક્લાસ પાસ નહીં થાય, સ્કૂલ બદલવાથી શું ફાયદો? હવે વાત કરીએ છૂટાછેડાના એ દર્દની જે શરીરના કોઈ પણ ઘા કરતાં ઊંડું કેમ હોય છે. વિજ્ઞાન કહે છે કે ડોપામાઇન અને ઓક્સિટોસિન હોર્મોન્સની કમી. અધ્યાત્મ કહે છે કે વિવાહ સમયે બે લોકોના સૂક્ષ્મ શરીર એકબીજા સાથે જોડાઈ જાય છે. તેમની ઊર્જાની નાડીઓ એક થઈ જાય છે. જ્યારે અલગ થવાય છે ત્યારે તે એવું છે જાણે બે જોડાયેલી વસ્તુઓને જબરજસ્તી ફાડવામાં આવે. એ જે દર્દ હોય છે તે આત્માનો ઘા છે જેને રૂઝાતા ક્યારેક આખું જીવન લાગી જાય છે. તો આ કાર્મિક ચક્રને તોડવાની રીત શું છે? આપણા ઋષિઓએ એક ખૂબ ગુપ્ત પરંતુ શક્તિશાળી ઉપાય જણાવ્યો છે. તે છે સાક્ષી ભાવ અને ક્ષમા. સાંભળવામાં સાધારણ લાગે છે પરંતુ આ સૌથી મુશ્કેલ કામ છે. એ પતિને માફ કરવો જેણે જીવન બરબાદ કરી દીધું. એ પત્નીને દુઆ આપવી જેણે સમાજમાં અપમાનિત કર્યા. આપણો અહંકાર તરત જ કહે છે કે ના, હું બદલો લઈશ. પરંતુ યાદ રાખો, બદલો લેવાનો અર્થ છે એક નવી ચેન શરૂ કરવી, એક નવો જન્મ, એક નવું દર્દ. જો તમે ખરેખર આ બંધનમાંથી મુક્ત થવા માંગો છો તો દોરી કાપવી પડશે. અને આ દોરી નફરતથી કપાતી નથી. નફરતથી વધુ મજબૂત થાય છે. દોરી કપાય છે ઉપેક્ષાથી, ક્ષમાથી. આજે રાત્રે એક કામ કરીને જુઓ. જ્યારે તમારો જીવનસાથી સૂઈ જાય ત્યારે તેના ચહેરાને જુઓ. તે વખતે તે શાંત હશે, અહંકાર સૂતો હશે. મનોમન તેને કહો, મને નથી ખબર આપણો પાછલો હિસાબ શું હતો. બની શકે કે મેં તને ખૂબ તકલીફ આપી હોય. તેના માટે મને માફ કરજે. અને આ જન્મમાં તે જે પણ આપ્યું તેના માટે હું તને માફ કરું છું. આપણી લેવડ દેવડ પૂરી થઈ. હું તને આઝાદ કરું છું અને મારી જાતને પણ. જ્યારે તમે આ ભાવના રોજ મોકલો છો ત્યારે એક ચમત્કાર થાય છે. સામેવાળાની આત્મા જે અત્યાર સુધી બદલાની પ્યાસમાં તડફડી રહી હતી તેને શાંતિ મળવા લાગે છે. એક શબ્દ બોલ્યા વિના, લડાઈ કર્યા વિના તમે જોશો કે કાં તો તેના વર્તનમાં બદલાવ આવશે અથવા તે શાંતિપૂર્વક તમારા જીવનમાંથી દૂર થઈ જશે. પરંતુ આ વખતે કડવાશ સાથે નહીં, મુક્તિ સાથે. ગરુડ પુરાણમાં એક બીજું ઊંડું રહસ્ય છે ગર્ભ સંસ્કારનું. જે લોકો હજી વિવાહ પહેલાના સમયમાં છે તેમના માટે આ ખૂબ જરૂરી વાત છે. શાસ્ત્રો કહે છે કે જે પ્રકારની ઊર્જા, જે પ્રકારના વિચારો પતિ પત્નીની વચ્ચે હોય છે તેવી જ આત્મા તેમના ગર્ભમાં ખેંચાઈ આવે છે. જો તમારી વચ્ચે રોજ ઝઘડા છે, ગુસ્સો છે, નફરત છે તો તમે એક નિમ્ન કક્ષાની આત્માને આમંત્રિત કરી રહ્યા છો. પછી એ બાળક મોટું થઈને તમને દુઃખ આપશે અને તમે પૂછશો કે મારો દીકરો શ્રવણકુમાર કેમ ન બન્યો? એ કેવી રીતે બને? તમે બોલાવતી વખતે જે ફ્રીક્વન્સી રાખી હતી એ જ હિસાબે આત્મા આવી. એટલા માટે જ લગ્નને સંસ્કાર કહેવામાં આવ્યા છે, કોન્ટ્રાક્ટ નહીં. અને એ જે તીવ્ર આકર્ષણ હોય છે જેને આપણે પ્રેમ સમજી બેસીએ છીએ. એક સમજદાર છોકરી કોઈ આવારા પાછળ પાગલ થઈ જાય છે. એક સારો છોકરો કોઈ દગાબાજ માટે બધું જ છોડી દે છે. ઘરવાળા સમજાવે છે, મિત્રો ચેતવે છે, પરંતુ તે કંઈ સાંભળતો નથી. આ પ્રેમ નથી, આ એ જૂના કર્મનું ચુંબક છે. સાચો પ્રેમ ક્યારેય આંધળો કરતો નથી. સાચો પ્રેમ શાંત કરે છે, સ્પષ્ટતા આપે છે. જો કોઈ સંબંધમાં પડતા જ તમારી ઊંઘ હરામ થઈ જાય, પરિવાર સાથે જૂઠું બોલવું પડે, કરિયર છૂટવા લાગે,
તો સમજી લો કે આ આવનારા તોફાનનો અવાજ છે. અને એક ખૂબ સુંદર ઉપાય જે આપણા પૂર્વજોએ આપ્યો છે, દાન અને સેવા. જો તમારા વૈવાહિક જીવનમાં કલેશ છે તો કોઈ કન્યાના વિવાહ કરાવો, કોઈ ગરીબ જોડાની મદદ કરો. જ્યારે તમે બીજાના ઘર વસાવવામાં મદદ કરો છો ત્યારે પ્રકૃતિ તમારું ઘર બચાવવામાં લાગી જાય છે. આ કોઈ અંધવિશ્વાસ નથી, આ બ્રહ્માંડીય નિયમ છે. જે તમે આપો છો તે જ પાછું મળે છે. શું પ્રારબ્ધને બદલી શકાય છે? પૂરી રીતે નહીં, પરંતુ હળવું ચોક્કસ કરી શકાય છે. જેમ કે કિસ્મતમાં લખ્યું હોય કે પથ્થરથી ઈજા થશે તો તમે તેને ટાળી શકતા નથી, પરંતુ જો સંભાળીને ચાલો, બૂટ પહેરી લો તો એ પથ્થર વાગશે નહીં. ગૃહસ્થ જીવન આપણા શાસ્ત્રોમાં સૌથી મોટું તપ છે. જંગલમાં ભાગી જવું સહેલું છે, ત્યાં કોઈ ટોકતું નથી, પરંતુ ઘરમાં રહીને રોજની તકરાર વચ્ચે જીભ પર લગામ રાખવી, ગુસ્સાને પી જવો અને સામેવાળાનું ભલું વિચારવું, આ હિમાલય પરની તપસ્યા કરતાં પણ કઠિન છે. જો તમારા લગ્ન કોઈ મુશ્કેલ માણસ સાથે થયા છે તો તેને સજા ન સમજો, તેને પરીક્ષા સમજો. ઈશ્વરે તમને આ કઠિન પ્રશ્નપત્ર એટલા માટે આપ્યું છે કારણ કે તેઓ જાણે છે કે તમારામાં તેને ઉકેલવાની કાબેલિયત છે. જેઓ હમણાં વિવાહ કરવાના છે તેમને એક વાત, માત્ર ચહેરો જોઈને, બેંક બેલેન્સ જોઈને નિર્ણય ન લો. એ જુઓ કે શું એ વ્યક્તિ સાથે તમે શાંત અનુભવો છો, શું તેની હાજરી તમને એક બહેતર માણસ બનાવે છે. અને ઈશ્વરને એક પ્રાર્થના ચોક્કસ કરો, હે પ્રભુ, મારા જીવનમાં એ જ વ્યક્તિને મોકલજો જે મારી આત્માની યાત્રામાં સાથી બને, પગની બેડી નહીં. આખરે એ જ સમજવું જરૂરી છે, કોઈ પણ સંબંધ હંમેશા માટે હોતો નથી. આપણે બધા મુસાફર છીએ, એક ધર્મશાળામાં મળ્યા છીએ, થોડો સમય સાથે રહીશું, પછી પોતાની યાત્રા પર નીકળી જઈશું. તમારો જીવન સાથી પછી તે જેવો પણ હોય, તે તમારા પોતાના કર્મોનો અરીસો છે. જો અરીસામાં ચહેરો ગંદો દેખાઈ રહ્યો છે તો અરીસો તોડવાથી કંઈ નહીં થાય. પોતાનો ચહેરો સાફ કરવો પડશે. સેવા કરો, દાન કરો, નામ જપ કરો. જ્યારે પુણ્ય વધે છે તો ખરાબ કર્મોની આગ પોતાની જાતે જ ધીમી પડવા લાગે છે. યાદ રાખો, સુહાગરાત માત્ર શરીરનું મિલન નથી. પ્રાચીન કાળમાં આ એક સંસ્કારની શરૂઆત હતી. એ રાત્રે જે વિચારો, જે ઊર્જા તમારા બંનેના મનમાં હોય છે તે જ તમારી આવતીકાલને લખે છે. લગ્ન કોઈ પરીઓની વાર્તા નથી, આ આગનો દરિયો છે જેમાં ડૂબીને જવાનું છે. પરંતુ જે આ આગમાં પોતાના પ્રેમ અને ધૈર્યને બચાવીને લઈ જાય છે તે જ અસલી સોનું બનીને નીકળે છે. જો આજની આ વાત તમારા મનને સ્પર્શી ગઈ હોય તો નિરાશ ન થાઓ, ખુશ થાઓ, કારણ કે હવે તમે અંધારામાં નથી. હવે તમે જાણો છો કે આ બધું કેમ થઈ રહ્યું છે, અને જ્યારે કારણ ખબર હોય તો રસ્તો જાતે જ મળી જાય છે. તો આજે રાત્રે પોતાની બધી ફરિયાદો એક બાજુ રાખો, તમારા પાર્ટનરને, પછી ભલે તે પાસે હોય કે દૂર, જીવતો હોય કે જઈ ચૂક્યો હોય, મનોમન માફ કરી દો. જે પાંજરામાં તમે તેને કેદ કર્યો છે તેમાં તમે પણ કેદ છો. તેને આઝાદ કરો અને પોતે પણ આઝાદ થઈ જાઓ. કમેન્ટમાં જરૂર જણાવો કે શું તમે માનો છો કે જોડીઓ ઉપરથી બનીને આવે છે કે આપણા કર્મો બનાવે છે. અને જો આ વાત તમારા કોઈ મિત્ર કે સંબંધીના કામ આવી શકે તેમ હોય તો તેમના સુધી આ વિડીયો ચોક્કસ પહોંચાડજો. કદાચ આ નજરિયો કોઈ તૂટતી જતી આશાને થોડો ટેકો આપી દે. મિત્રો, જીવન ખૂબ સુંદર છે જ્યારે તેને કર્મોના ચશ્માથી જોવામાં આવે. ફરિયાદો ખત્મ થઈ જાય છે, માત્ર સ્વીકાર ભાવ રહી જાય છે. અને જ્યાં સ્વીકાર છે ત્યાં જ સાક્ષાત ઈશ્વર અને ભગવાન શ્રી વિષ્ણુનો વાસ છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. આવા જ ધાર્મિક અને પૌરાણિક રહસ્યોને જાણવા માટે આપણી ચેનલ ધાર્મિક કથાઓને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આવતા વિડીયોમાં ફરી મળીશું એક બીજા એવા જ ગૂઢ રહસ્ય સાથે. ત્યાં સુધી તમારું અને તમારા સંબંધોનું ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.